નમસ્કાર મિત્રો, અનકઈ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે। આપ સૌ જાણતા જ હશો કે અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે। તો નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા થાય છે, જે નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે। ઋષિ કાત્યાયને પુત્રી તરીકે મેળવવા માટે ઉગ્ર તપસ્યા કરી હતી, જેથી દેવીએ તેમના ઘરે અવતાર ધારણ કર્યો। 4 ભુજાવાળા માતાજી સિંહ પર સવાર છે, જેમને અજોડ શક્તિ અને દૈત્યનાશક મહિષાસુર વધ માનવામાં આવે છે। તો માતા કાત્યાયનીનો ઇતિહાસ અને કથા વિશે આપણે જાણીશું। તેમના જન્મની કથા પૌરાણિક કથા અનુસાર કત નામના ઋષિના પુત્ર કાત્યાના ગોત્રમાં ઉત્પન્ન થયેલા પ્રખ્યાત ઋષિ કાત્યાયને ભગવતીની પુત્રી સ્વરૂપે જન્મ લેવાની ઈચ્છા સાથે ઉગ્ર તપસ્યા કરી હતી। માતાજીએ તેમની પ્રાર્થના સ્વીકારીને તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો, તેથી તેઓ કાત્યાયની તરીકે ઓળખાયા। હવે મહિષાસુરનો વધ કેવી રીતે કર્યો તે જાણીશું। માતા કાત્યાયનીએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કરીને દેવતાઓને અને ત્રિલોકને તેના આતંકમાંથી મુક્તિ અપાવી હતી। તેમને જ્ઞાન, શક્તિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। વ્રજની ગોપીઓએ શ્રી કૃષ્ણને પતિ સ્વરૂપે મેળવવા માટે યમુના કિનારે માતા કાત્યાયનીની પૂજા કરી હતી। માતાજીનું સ્વરૂપ અત્યંત તેજસ્વી છે। તેઓ ચતુર્ભુજ છે, એક હાથમાં કમળ અને બીજા હાથમાં ચંદ્રહાસ તલવાર ધારણ કરે છે, જ્યારે બાકીના 2 હાથ વરદ અને અભય મુદ્રામાં હોય છે। તો તેની પૂજા વિધિ અને મંત્ર શું છે તેના વિશે જાણીએ। છઠ્ઠા દિવસે લાલ કે પીળા રંગના વસ્ત્રો પહેરવામાં શુભ માનવામાં આવે છે। માતાજીને ભોગ મધનો અર્પણ કરવામાં આવે છે। મંત્ર: ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલ વર વાહના કાત્યાયનીની શુભમ દધ્યા દેતી દાનવ ઘાતિની। આ મંત્ર છે। તેમની પૂજા કરવાથી ભક્તોને મનોવાંછિત ફળ, સૌભાગ્ય અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। તો આ હતી માતા કાત્યાયનીની આરાધના વિશેની જાણકારી। જય મા કાત્યાયની।